નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 7 રોકડ મેળ અને તેના પ્રકારો. તો આ એક પેટા નોંધ છે. આપણે પેટા નોંધમાં જોયું હતું કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, લેણી ઊંડી, દેવી ઊંડી, રોકડ મેળ અને પેટા રોકડ મેળ, આ રીતની આપણે ચર્ચા કરી હતી. તો આ એમાંનો જ એક ભાગ છે રોકડ મેળ અને એના પ્રકારો છે. તો આ પ્રકરણમાં આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રસ્તાવના કરીએ. તો પ્રસ્તાવનામાં તમને મેં કીધું એમ મુખ્ય વસ્તુ એ જ છે કે ભાઈ આને શું કહેવાય, કેવી રીતની નોંધ થાય છે એની ચર્ચા છે. તો આપણે અગાઉના પેટા નોંધના પ્રકરણમાં જોયું, કેટલીક પેટા નોંધ 4 જોઈ આપણે. તો આ પ્રકરણમાં આપણે અન્ય પેટા નોંધ છે એમાં મહત્વનો જે પ્રકાર છે એમાં આ રોકડ મેળ છે. આ એક મહત્વની પેટા નોંધ છે. હવે એક પ્રકારની પેટા નોંધ જ છે. પછી કોઈ પણ વ્યવસાય કે ધંધામાં બે પ્રકારના વ્યવહાર થાય, એક રોકડ અને બીજો છે ઉધાર અથવા શાખનો. કોઈ પણ ધંધાકીય વ્યવસાય હોય તો એમાં બે પ્રકારે જ વ્યવહાર થાય, કાં તો રોકડ થાય, કાં તો શાખનો અથવા ઉધાર. શાખ કે ઉધાર બે એક જ વસ્તુ છે. તો હવે આગળ જોઈએ આપણે. તો શાખના વ્યવહાર છે એ ભવિષ્યમાં પાછા રોકડમાં જ પરિણામે. અત્યારે તમે મને પાછા પૈસા નથી આપતા, ઉધાર ખરીદી કરો છો, તો ભવિષ્યમાં એટલે કે મહિને, 15 દિવસે, 2 મહિને પણ તમે મને પૈસા આપશો ત્યારે આ વ્યવહાર કેવો થશે? રોકડ વ્યવહાર થશે. હવે તો જો માલનું ઉધાર કે શાખ પર વેચાણ કરવામાં આવે તો તે હાલ પૂરતો શાખનો વ્યવહાર છે, પણ ભવિષ્યમાં તો નિશ્ચિત સમયે એ વેચાણ માટે ઉપજ થાય છે અને તે સમયે ઉધાર વ્યવહાર છે એ રોકડ વ્યવહારમાં પરિણમે છે. એટલે રોકડ વ્યવહારની નોંધ માટે આમ નોંધના પેટા વિભાગ તરીકે રોકડ મેળનો ચોપડાની વ્યવસ્થા છે. આ જે કઈ રોકડ વ્યવહારો થાય છે એના માટે આપણે આમ નોંધ ન લખવી પડે એટલા માટે આપણે આ પેટા નોંધ રાખીએ છીએ. એને રોકડ મેળ કહેવામાં આવે છે. હવે રોકડ મેળનો અર્થ. રોકડ મેળનો અર્થ તો રોકડ મેળના અર્થની વાત કરીએ તો આપણે જોયું હતું કે ભાઈ પેટા નોંધનો જે એક આ પ્રકાર છે. તો રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે કરવામાં આવતી પેટા નોંધને શું કહેવાય? રોકડ મેળ કહેવામાં આવે છે. શું કીધું? રોકડ વ્યવહારોની નોંધ કરવા માટે જે પેટા નોંધ રાખવામાં આવે છે એ પેટા નોંધને રોકડ મેળ કહેવામાં આવે છે. બરાબર? અને આમાં ફક્ત રોકડ જ વ્યવહારો નોંધવામાં આવે છે. બરાબર? અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે, કેશ રોકડ એટલે કે ચેકના વ્યવહાર હોય તો પણ લખાય છે. બીજું આવક જાવક બેયના વ્યવહાર લખાય. આવક છે આ બાજુ, જાવકના વ્યવહાર છે વ્યય બાજુ અથવા જમા બાજુ લખવામાં આવે છે. પણ એક ધ્યાન એ રાખવાનું છે કે રોકડ મેળ ઉપરથી નિયત સમયના અંતે રોકડ શિલક જાણી શકાય છે. આપણી પાસે કેટલી શિલક છે એ જાણી શકાય છે. આ શિલક જાણવી ખૂબ અગત્યની મહત્વની વસ્તુ છે. કોઈને આપણે પૈસા દેવાના હોય, કોઈની વસ્તુ હોય, આપણી પાસે હિસાબ હોય, તો આપણે કેટલા પૈસા આપણી પાસે છે રોકડા એ ધ્યાનમાં જ હોવું જોઈએ. તો તમને એ તમારો જે વ્યવહાર કરો છો એ વ્યવસ્થિત થાય છે એવું લાગે. નહીતર શું થાય કે તમે વ્યવહાર ભલે હિસાબ રાખો છો પણ તમારી પાસે કેટલા પૈસા છે ખ્યાલ હોય નહીં, તો ક્યારેક તમારે તકલીફમાં, મુશ્કેલીમાં મુકાઈ જાવ છો. તો રોકડ મેળમાં ઉધાર બાજુને આવક અને રોકડ મેળ છે એ શું કરે છે? રોકડ ખાતું અને આમ નોંધ બંનેની ગરજ સારે છે. જો ખાસ ધ્યાન રાખજો, રોકડ મેળ છે એ આમ નોંધ અને પેટા નોંધ બેયની ગરજ સારે છે. એટલે આમ નોંધ અને રોકડ ખાતું એ બેય નો બનાવો ને તો 1000 રોકડ મેળ હોય તો ચાલે છે. કારણ કે રોકડ મેળ એ ખાતા સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. મેં તમને હમણાં કીધું
ખાતા સ્વરૂપે હોય છે. તો ઉધાર ને જમા બાજુ હોય છે, આય ને વ્યય કહેવાય છે, આવક ને જાવક પણ કહેવામાં આવે છે. તો આવક ઉધાર બાજુને આવક કે આય બાજુ અને જમા બાજુને જાવક અથવા વ્યય બાજુ કહેવામાં આવે છે. હવે રોકડ મેળનું મહત્વ અથવા તો અગત્યતા, ઉપયોગિતા જે હોતે. હવે અગત્યતા તો હોય જ, રોકડ મેળની ઉપયોગિતા કે મહત્વ, ઇમ્પોર્ટન્સ, યુટિલિટી, ઉપયોગિતા, યુઝફુલનેસ જે કહીએ અંગ્રેજીમાં. તો મેં તમને હમણાં કીધું એમ કે એનું મહત્વ, અગત્યતા, ઉપયોગિતા હોય તો જ આપણે આ કામ કરીએ છીએ. નહીંતર તમે જુઓ આપણે પણ આ કામ કરતા નથી, નહીંતર તો આમ લખતા હતા એ બરોબર જ છે, પણ એનું મહત્વ છે યુટિલિટી, ઇમ્પોર્ટન્સ ઓફ કેશ બેક. હવે એમાં પહેલું છે સમય અને શ્રમનો બચાવ થાય. તો પહેલો ફાયદો ઉપયોગિતા મહત્વ છે કે સમય અને શ્રમ નો બચાવ થાય છે. સમય અને શ્રમનો બચાવ થાય. ઇમ્પોર્ટન્સ, સમય અને શ્રમનો બચાવ થાય છે. એટલે આ બચાવ માટે આપણે જોઈએ કેવી રીતે સમય અને શ્રમ બચે છે. તો તમે જુઓ તો આમનોંધ લખો તો તમે આમનોંધ માટે આપણે 50 વ્યવહાર થયા હોય તો 50 વ્યવહારની આમનોંધ લખવાની, બાબત જે લખવાની, અને સમય પૂરો થાય ત્યારે પાછું કેટલા રૂપિયા આપણી પાસે છે, કેટલી ખરીદી કરી એ જાણવું હોય તો પણ એ આપણને જાણવા મળતું નથી. એટલે રોકડ વ્યવહારને કારણે આમનોંધમાં નોંધ્યા સિવાય સીધું જ શું કરવામાં આવે છે, રોકડ વ્યવહાર નોંધવામાં આવે છે. એટલે રોકડ ખાતું અલગ બનાવવું નથી પડતું. એટલે એમ કહેવાય કે રોકડ મેળ અને આમનોંધ એ સમય એટલે કે રોકડ મેળ એ આમનોંધ અને રોકડ ખાતાની બંનેની ગરજ સારે છે. એટલે સમય અને શ્રમ બેય બચે છે. જો શું કરવાનું છે આમાં, આમનોંધ લખવાની નથી, સીધા જ વ્યવહારો રોકડ મેળમાં લખવાના છે. એટલે તમારો સમય બચશે અને શ્રમ પણ બચશે. હવે બીજી વાત કરીએ તો બીજો ફાયદો છે ઇમ્પોર્ટન્સ. શ્રમ વિભાજનનો લાભ મળે છે. તો શ્રમ વિભાજનનો લાભ, શ્રમ વિભાજનનો લાભ એટલે શું? તો હું આમનોંધ લખું તો મારે એકલાએ જ બધા વ્યવહારની આમનોંધ લખવી પડે, પણ હું આ પેટા નોંધ રાખું તો એક જણાને ખરીદીના વ્યવહારો આપી દઉં, એક જણાને વેચાણના વ્યવહાર આપું, એક જણાને રોકડ વ્યવહાર આપું અને બાકીના છે એવા અન્ય વ્યવહાર વ્યક્તિને આપું. તો એના કારણે શું થાય છે, શ્રમ વિભાજનનો લાભ મળે. કે એકનું એક કામ તમારે વારંવાર કરવાનું થાય એટલે શ્રમ વિભાજનને કારણે એની ઝડપ પણ વધે છે અને એનાથી જે ઝડપથી માહિતી છે એ પણ સારી રીતે મળી શકાય છે. શ્રમ વિભાજનનો લાભ મળે છે. પછી રોકડ શિલક જાણી શકાય. ત્રીજો ફાયદો કે કેશ શિલક કેટલી છે એ તરત જ જાણી શકાય છે. રોકડ શિલક જાણી શકાય છે. તો ઝડપથી આપણે રોકડ શિલક કેટલી છે જાણવું હોય તો ખૂબ જ ઝડપથી આપણે જાણી શકીએ છીએ. પણ જો તમે રોકડ મેળ ન રાખ્યો હોય, રોકડ ખાતું બનાવ્યું તો વાંધો નહીં, પણ જો આમનોંધ બની હોય તો 50 આમનોંધ છે એ 50 આમનોંધ જોઈને આપણે બે બાજુ સરવાળા અને બાદબાકી કરો ત્યારે ખબર પડે. જ્યારે અહીંયા તમે રોકડ મેળ રાખ્યો એટલે 1-2 મિનિટમાં જ તમને તરત જ ખબર પડી જાય કે ભાઈ કેટલી શિલક છે. દાખલા તરીકે જો આવક 25,000 થઈ હોય અને જાવક 15,000 થઈ હોય તો આપણને તરત ખબર પડી જાય કે 10,000 રૂપિયા શિલક છે. એટલે આ રીતે રોકડ શિલક જાણી શકાય કે નિયત મુદતે જ્યારે પણ જોઈએ ત્યારે રોજે રોજ જોતી હોય તો રોજે રોજ પણ ખબર પડે છે. પછી ઉચાપતની જાણકારી મેળવી શકાય. ઉચાપત એટલે શું?
ઊંચા પદ એટલે ગોલમાલ, ગોટાળા. એટલે ઊંચા પદ ગોલમાલ ગોટાળા કર્યા હોય તો એની પણ માહિતી મળી જાય છે. દાખલા તરીકે કે હું રોકડ મેળ રાખતો હોય, મારી પાસે આવક થઈ 30,000 ની અને હું અહીંયા લખું છું 25,000 રૂપિયા, તો તરત જ ખ્યાલ આવી જશે કે ભાઈ આમાં 5,000 રૂપિયા સાહેબ કે 10,000 રૂપિયા લઈ ગયા, ખબર પડી જાય. એટલે આવી ઊંચાપત કરી હોય તો પણ ધ્યાન આવે છે. દરરોજ કે નિયત સમયના અંતે રોકડ ખાતાની શિલક આપણે મેળવીએ છીએ, એટલે હાથ પરની વાસ્તવિક રોકડ સાથે સરખામણી કરવામાં આવે છે. એટલે કોઈ ભૂલ રહી ગઈ હોય અથવા તો રોકડની ઊંચાપત થઈ, જો ભૂલ થઈ હોય તો ખબર પડે. ભૂલ વસ્તુ જુદી છે, ઊંચાપત જુદી છે. ભૂલ છે એ અચાનક થઈ જાય, જ્યારે ઊંચાપત છે એ સ્પેશિયલી કરવામાં આવે, જાણી બૂજીને, ચોરી જેવું છે, એટલે તરત જ જાણી શકાય છે. પછીની વસ્તુ છે કે પાંચમું બેંક ખાતાનો સમાવેશ થાય છે. શું કીધું? બેંક ખાતાનો સમાવેશ થાય છે. તો પાંચમો ફાયદો શું છે? આમાં બેંક ખાતાનો સમાવેશ થઈ જાય એટલે બેંક શિલક કેટલી છે એ પણ જાણી શકાય છે. બેંક ખાતાનો સમાવેશ, તો અહીંયા બેંક ખાતાનો આપણે સમાવેશ પણ કરી શકીએ છીએ. એટલે બેંક ખાતામાં શું છે શું નહીં એ પણ જાણી શકાય છે. તો ધંધાની જરૂરિયાત મુજબ વ્યવહારોના સ્વરૂપ અને પ્રમાણ નક્કી કરવા પ્રમાણ અનુસાર જુદા જુદા પ્રકારે રોકડ મેળ બનાવી શકાય છે. 3 ખાનાવાળો રોકડ મેળ હોય તો બેંક, વટાવ અને રોકડ ત્રણે ખાતા આવે છે. અને જો આપણે વટાવની નો જરૂર હોય તો રોકડ અને બેંકનું ખાતું પણ બનાવી શકાય. અને બેંકમાં જુદા જુદા બે બેંકમાં ખાતા હોય અથવા એક જ બેંકમાં જુદા જુદા ખાતા હોય તો એની બેંક બુક બનાવીને પણ આપણને બેંકની માહિતી મળી શકે છે. હવે જોઈએ તો રોકડ મેળના પ્રકારો. પછીનો મુદ્દો છે હવે મહત્વનું શરૂ થાય છે. આ રોકડ મેળના પ્રકારો. તો તમે જુઓ તો રોકડ મેળના મુખ્ય 3 પ્રકાર છે. એ 3 પ્રકારમાં પાછા પેટા પ્રકાર પડે છે. તો પહેલું છે સાદો રોકડ મેળ, જેમાં ફક્ત રોકડના જ વ્યવહારો હોય. અને બીજો છે 2 ખાનાવાળો રોકડ મેળ. 2 ખાનાવાળો રોકડ મેળ. હવે એમાં પાછા 3 પ્રકાર છે. 2 ખાનાવાળા રોકડ મેળમાં 3 પ્રકાર છે જુદા જુદા. એ જુદા જુદા 3 પ્રકાર કયા છે આપણે જોઈએ, પછી આગળ વધીએ. તો પહેલું છે કે રોકડ અને બેંક ખાનાવાળો, બરાબર? એટલે રોકડ અને વટાવનું ખાનું અહીંયા આપ્યું છે. ક્રમમાં કઈ ફેરફાર વાંધો નથી. રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. શું કીધું? 2 ખાનાવાળામાં રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ, અને પછી રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ. ત્રીજો પ્રકાર છે બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. આ બીજા પ્રકારમાં પેટા પ્રકાર છે. હવે ત્રીજો પ્રકાર જોઈએ તો ત્રીજો પ્રકાર છે આપણા માટે ખૂબ અગત્યનો છે, મહત્વનો છે. 3 ખાનાવાળો રોકડ મેળ. આ 3 ખાનાવાળો રોકડ મેળ છે એ અહીંયા ખૂબ જ અગત્યનું છે, કારણ કે મોટા ભાગે દાખલા આના જ આવે છે અને એ જ અઘરું છે થોડું. આ તો સાવ સહેલું છે, આ થોડુંક અઘરું છે, પણ આ સૌથી અઘરું મીન્સ એટલું બધું નહીં, પણ એ જ સહેલું છે, સમજણ પડે તો ખૂબ અગત્યનું છે. તો હવે આ પ્રકાર જોયા. પહેલું છે સાદો રોકડ મેળ, જેમાં ફક્ત રોકડની જ વાત હોય. 2 ખાનાવાળો રોકડ મેળ, એમાં 2 ખાના આવે, રોકડ અને વટાવના ખાનાવાળો.
રોકડ અને બેંકના ખાનાવાળો, બેંક અને વટાવના ખાનાવાળો, અને 3 ખાનાવાળા રોકડ મેળમાં રોકડ, વટાવ અને બેંક આ ત્રણેય હોય. તો આપણે સાદો રોકડ મેળ જોઈએ. તો આજે સાદા રોકડ મેળની ચર્ચા કરી લઈએ, પછી આગળ વધીએ. તો સાદા રોકડ મેળની વાત કરીએ છીએ. સાદો રોકડ મેળ એક આપણે આજે દાખલો પણ ગણિત દાખવાનો છે, એટલે પછી એક દાખલો ચોપડીમાં આપ્યો છે એ તમારે કરવાનો છે. એક ઉદાહરણ છે કરાવી દઉં છું. પછી 2 ખાનાવાળા રોકડ મેળમાં પણ આવતા લેક્ચરમાં 2 દાખલા ગણીશું અને બાકીના તમારે ગણવાના. અને 3 ખાનાવાળામાં 4-5 દાખલા હું ગણાવીશ, 4-5 તમારે ગણવાના, એટલે ચેપ્ટર પૂરું થઈ જાય. પણ ખૂબ અગત્યનું છે, મહત્વનું છે, એટલે ધ્યાન ખાસ રાખજો. બરાબર? તો હવે આગળ જોઈએ. તો સાદો રોકડ મેળમાં ફક્ત રોકડના જ વ્યવહારો નોંધવામાં આવે છે, જેમાં રોકડની આવક અને જાવક ના ખાના હોય છે. કયા ખાના હોય છે? રોકડની આવક અને જાવકના ખાના હોય, અને એ જ વ્યવહારો નોંધવામાં આવે છે. અને રોકડ મેળનું સ્વરૂપ ખાતા જેવું હોવાથી 2 ભાગમાં વહેંચવામાં આવે છે. જો પાછું એનું સ્વરૂપ કેવું છે? તો ખાતા સ્વરૂપે જ હોય છે. ખાતા સ્વરૂપે એટલે ઉધાર જમા જેમ બાજુ આવતી તેમ આમાં પણ 2 બાજુ આવે છે. પછી રોકડ મેળની જે ડાબી બાજુ છે, જો હું તમને અહીંયા દોરીને જ બતાવું એટલે તમને ખ્યાલ આવશે વધારે. આને હવે આપણે જવા દઈએ, આપણે આ ખાલી સમજવાનું છે. એટલે હું અહીંયા તમને નીચે રોકડ મેળનો, સાદા રોકડ મેળનો નમૂનો બતાવી દઉં. તો હવે આ નમૂનાની વાત કરીએ. નમૂનો, બરોબર? તો નમૂનામાં તમે જુઓ આ અહીંયા સુધી છે, તો એના 2 ભાગ પડે છે. તો અહીંયા રકમ તારીખ, અહીંયા રકમ, 2 ખાના છે, એમાં આવક ભરતિયા નંબર અને ખાતા હોય, નોંધ હોય, પાના નંબર. હવે જો અહીંયા નમૂનો છે, ખાસ આ ધ્યાન રાખજો કે આ કોઈ દાખલાનું નથી, પણ સાદા રોકડ મેળનો નમૂનો છે. બરોબર? સાદા રોકડ મેળનો નમૂનો. તો એમાં શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ, એમાં એવું લખવાની જરૂર નથી કે સાદો રોકડ મેળ, પણ આપણને ખ્યાલ આવી જશે. અહીંયા ઉધાર બાજુ આવશે ડાબી બાજુને, અને જમણી બાજુ છે એને જમા બાજુ કહેવાય છે. પહેલું ખાનું તારીખનું ખાનું છે, હંમેશા ધ્યાન રાખવાનું. પહેલું ખાનું આ તારીખ. અહીંયા આ ઘણા 3 પ્રકાર છે, ઘણા વિગત લખે છે. આય લખો અથવા તો આવક લખો. જો અહીંયા આય લખશો તો અહીંયા વ્યય લખવાનું, એ ધ્યાન રાખવાનું. એક જોડી જેવું છે એટલે સારું લાગશે. પછી 5 નંબર ખાતા વહી પાના નંબર, અહીંયા છે 5 નંબર ખાતા વહી પાના નંબર, અને અહીંયા રકમ રૂપીસ. એવી જ રીતે અહીંયા જમા બાજુ આ તારીખ. પછી અહીંયા આમે કીધું વિગત, પણ વિગત બનેલા સુધી નહીં લખવાનું. અહીંયા વ્યય અથવા જાવક લખવાનું. જો ઓલા પણ આય લખવા થાય, વ્યય લખવાનું. અહીંયા આવક લખવા થાય, જાવક લખવાનું. 2 કા વિગત લખો. પછી અહીંયા વાઉચર નંબર. વાઉચર એટલે આપણે જે બિલ આપીએ મળે આપણને, આ જાવક છે એટલે બિલ મળશે આપણને, એ બિલનો જે નંબર છે એ અહીંયા લખવાનો છે, એટલે એને વાઉચર નંબર આપણે કહીશું. હવે પછી ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા, અને આ જમા બાજુ છે. એટલે આ થઈ નમૂનાની વાત. તો સાદા રોકડ મેળમાં ફરીથી માત્ર રોકડના જ વ્યવહારો હોય છે, અને આ રોકડ એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. એટલે ધંધામાં રોકડ આવે તો ઉધાર થાય છે, એટલે આય બાજુ લખાય છે, અને રોકડ જાય તો વ્યય બાજુ, જાવક બાજુ, જમા બાજુ લખવામાં આવે છે.
એ મુજબ આપણે નોંધ કરીએ છીએ એટલે રોકડ મેળનો હંમેશા મોટા ભાગે એવું બને કે ઉધાર બાજુનો સરવાળો હોય. ઉધાર બાજુને મેં કીધું એમ આય અથવા આવક બાજુ કહેવાય છે અને જમા બાજુને વ્યય અથવા જાવક બાજુ કહેવાય છે. અને રોકડની આવક કરતા જાવક ક્યારે વધારે હોય નહીં. મેં અગાઉ પણ ચર્ચા કરી હતી, કોઈ દિવસ આવક કરતા જાવક વધુ ન હોય એટલે આની ઉધાર બાકી જ હોય. કારણ કે જે રૂપિયા આપણી પાસે છે એની કરતા વધારે જાય એવું બનવાનું નથી. એટલે એ ધ્યાન રાખવાનું. અને જે શરૂઆતમાં આપણી પાસે હાથમાં શિલક હોય તો એ બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર બાજુ લખવાનું છે. અને સમયને અંતે નિશ્ચિત મુદતને અંતે જે શિલક આપણી પાસે હાથ પર છે એને અહીંયા જમા બાજુ લખવાનું, પણ કહેવાય ઉધાર બાકી આગળ લઈ ગયા તરીકે, એટલે એ આખર શિલક કહેવાય અથવા તો હાથ પરની શિલક પણ આપણે કહીએ છીએ. તો આ થઈ વાત આપણે નમૂનાની વિગત બધી સમજી લીધી. તો હવે આપણે એક જે મેં તમને હમણાં જ કીધું એમ કે આપણે ઉદાહરણ ગણવું છે, પછી સ્વાધ્યાયમાં એક દાખલો છે, આવો એક તમારા માટે હોમવર્કમાં આવશે. તો અહીંયા ફક્ત યાદ એટલું જ રાખવાનું છે કે રોકડ વ્યવહાર જ નોંધવાનો છે. ઉધાર અથવા શાખનો વ્યવહાર હોય એ અહીંયા નોંધવાનો નથી. જેમ ઓલા અગાઉના પ્રકરણમાં આપણે શું કરતા હતા, શાખના વ્યવહાર જ નોંધતા હતા, એમાં રોકડ વ્યવહાર નોંધતા નહોતા. એ વખતે આપણે નીચે સૂચનામાં લખતા હતા કે ભાઈ આની નોંધ રોકડ વ્યવહાર થશે તો જે રોકડ વ્યવહાર છે એની નોંધ અહીંયા થશે. એટલે આ રીતે આપણે નોંધ કરવાની છે. તો એ જોઈએ તો આપણે ઉદાહરણ ઉપર જઈએ છીએ. ઉદાહરણ પહેલું હું તમને ગણાવી જ દઉં છું એટલે પછી તમારે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો આપણે આજ જે નમૂનાનું ખાતું દોરેલું હતું એ ઉપર દોરવાનું છે, થોડું વ્યવસ્થિત દેખાય એટલા માટે મોટા અક્ષરથી મારે લખવું છે. આ તો મેં તમને નમૂનો હતો એટલે સમજાવી દીધું. તો હવે ઉદાહરણ 1 માટે આપણે ચર્ચા કરતા હતા. ઉદાહરણ 1. તો હવે જો એના ખાના આપણે હમણાં જ ચર્ચા કરી એ જ રીતે એવા જ ખાના આવશે. હું આખા જ વ્યવહારને બધું જ અહીંયા સમાઈ જાય, ભલે મોટા અક્ષરે લખાય, વ્યવસ્થિત તમને દેખાય એટલા માટે હું સમગ્ર બોર્ડનો ઉપયોગ કરું છું. તો અહીંયા અંદર પહેલા તારીખ પહેલી, અહીંયા ઉધાર આપણે લખીએ છીએ. નામ આપ્યું છે આપણને કે શ્રી રાજેશભાઈના ફેબ્રુઆરી 2000 ના નીચેના વ્યવહારો પરથી સાદો રોકડ મેળ તૈયાર કરો. તો ઉપર આપણે લખવાનું છે રાજેશભાઈનું ફેબ્રુઆરી 2015 નું. અહીં શું લખશું? શ્રી રાજેશભાઈનું ફેબ્રુઆરી 2015 નો સાદો રોકડ મેળ. અહીંયા આવક લખું છું, અહીંયા પહોંચ નંબર એટલે કે જે પૈસા આવે એને આપણે પહોંચ આપીએ એનો નંબર છે. પછી અહીંયા ખાતા વહી ખાના નંબર, આ જે ખાતું આવે કયા ખાના ઉપર છે એ માટેનો નંબર છે. પછી અહીંયા આ રકમ રૂપિયા છે, અહીંયા થોડુંક લીટી ત્રાસી છે એટલે હું આટલું દોરાઈ જાય એટલા માટે ફરીથી દોરું છું. હવે એ જ રીતે
અહીંયા પણ જમા બાજુ જુઓ તો પહેલું ખાનું તારીખનું ખાનું, પછી બીજું ખાનું છે એ બીજું ખાનું, તારીખ પછી કયું હવે બીજું ખાનું છે આવક લખ્યો અહીંયા એટલે આપણે શું લખવાનું અહીંયા જાવકનું ખાનું, પછી અહીંયા 5 નંબર લખ્યો એમ અહીંયા વાઉચર નંબર, વાઉચર નંબર એટલે જે આપણને કોકે આપ્યું હોય બિલ રિસિપ્ટ એને વાઉચર કહેવાય છે, ખાતાવાહી પાના નંબર અને રકમ રૂપિયા અહીંયા જમા બાજુ છે। તો આ થઈ વાત આપણે નમૂનાનું જેમ બોલું દોર્યું એમ આ મેં તમને રોકડ બિલનો ખાના દોરી નાખ્યા। હવે તમારે નક્કી એ જ કરવાનું છે કે આ વ્યવહાર રોકડ છે હા તો લખવાનું, પણ જોઈ લેવાનું કે ક્યાં લખાશે। જો ઉધાર બાજુ આવતો હોય આવક હોય તો ઉધાર બાજુ આવશે ને જાવક હોય તો જમા બાજુ લખવાનું। એ તમને તરત જ ખ્યાલ આવી જશે કે કેવો વ્યવહાર છે। બની શકે નો સમજાય તો હું સમજાવીશ। તો જો હવે 2015 ફેબ્રુઆરી પહેલી તો એકવાર અહીંયા 2015 લખી નાખવાનું, પછી અહીંયા આ ફેબ્રુઆરી પહેલી અહીંયા સેમ 2015 લખી નાખવાનું, ફેબ્રુઆરી લખી નાખવાનું, તારીખ આવશે કે નહીં આવે પછી ખબર છે। તો જો પહેલો વ્યવહાર છે હાથ પર રોકડ શિલક 5000, હાથ પરની રોકડ શિલક એટલે એને આપણે બાકી આગળ લાવ્યા તરીકે પણ લખીએ છીએ। તમે અહીંયા લખો શરૂની શિલક તો પણ ચાલશે, એમ લખો કે હાથ પરની શિલક તો પણ ચાલશે, પણ મેઈન વસ્તુ એ છે કે ઉધાર બાજુ અહીંયા લખાવી જોઈએ। પછી તમે અહીં લખો સાહેબ તમે કીધું ગમે એમ લખજો, એમ નથી મેં કીધું। આ વિગતમાં ત્રણમાંથી ગમે તે લખો તોય ચાલે। પછી ત્રીજી તારીખે ગીતાને 3000 નો માલ રોકડેથી વેચ્યો। જો માલ આપણે વેચ્યો છે તો રોકડા આવશે, આપણે જોવાનું રોકડ આવે છે કે જાય। તો 3000 નો માલ ગીતાને વેચ્યો, તારીખ ત્રીજી છે। હવે એ માલ વેચ્યો ગીતાને એટલે રોકડા આવશે। શું કામ આવ્યા? વેચાણ કર્યું છે તો વેચાણ ખાતે, એટલે ગીતાને માલ 3000 નો રોકડેથી વેચ્યો છે તો આ વેચાણ ખાતે, અને અહીંયા આ 3000 રૂપિયા લખાશે, આવક થઈ। હવે 5 તારીખે અમિત પાસેથી 2000 નો માલ રોકડેથી ખરીદ્યો તો અહીંયા હવે રોકડેથી ખરીદી એટલે જાવક થશે। 5 તારીખે શેના જાવક થઈ તો અહીંયા લખવાનું ખરીદ ખાતે, અને અહીંયા 2000 રૂપિયા, કારણ કે કોઈ વાઉચર નંબર ને એવું આપ્યું નથી, આપ્યું હોય તો લખવાનું છે। અહીંયા ખાલી એકાદ વાર આવશે એવું, બાકી લગભગ આવતા નથી। 7 તારીખે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 5000 રોકડા લાવ્યા। જો ધંધામાં વધુ નાણાંની જરૂર હતી એટલે 5000 રોકડા લાવ્યા, તો રોકડા આવ્યા તો આપણે આમનું લખીએ તો તમે જુઓ આપણને ખબર છે કે રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા, એટલે અહીંયા લખવાનું મૂડી ખાતે, અને 5000 રૂપિયા છે તો એ 5000 અહીંયા રકમના ખાનામાં લખી નાખવાના। પછી 9 તારીખે 800 વીમા પ્રીમિયમ ના ચૂકવ્યા તો વીમા પ્રીમિયમ એ ખર્ચ છે તો એ અહીંયા 9 તારીખ ખર્ચ છે એટલે જેના ચૂકવ્યા એનું નામ લખવાનું। તો અહીંયા વીમા પ્રીમિયમ ખાતે 800 રૂપિયા છે તો એ 800 રૂપિયા લખવાના છે। 10 તારીખે ગણેશ ફર્નિચર માર્ટમાંથી 4000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું તો આ ફર્નિચર એ મિલકત છે, આવે છે ફર્નિચર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા, તો રોકડા જાય છે એટલે 10 તારીખે અહીંયા લખવાનું ફર્નિચર ખાતે, અને રૂપિયા છે 4000 રોકડા ગયા આપણી પાસેથી। પછી
12 તારીખે કમિશન પેટે 1500 મળ્યા અને દલાલીના 1200 ચૂક્યા. બે વ્યવહાર જુદા જુદા છે. તો 12 તારીખ કમિશન પેટે કેટલા મળ્યા છે? 1500 મળ્યા. તો શેના મળ્યા? રોકડ ખાતે ઉધાર અને કમિશન ખાતે જમા. તો અહીંયા રોકડ ખાતાની ઉધાર બાજુ કમિશન ખાતે 1500 રૂપિયા અને એ જ તારીખે એટલે કે 12 તારીખે અહીંયા તમને એવું કીધું છે કે દલાલીના 1200 ચૂકવ્યા એટલે જાવક થઈ ખર્ચ થયો. તો અહીંયા શેના ચૂકવ્યા? દલાલી. તો દલાલી ખાતે 1200 રૂપિયા લખવાના છે અહીંયા. હવે 14 તારીખે મહેશ પાસેથી લેણા પૈકી 3000 મળ્યા. તો રોકડા આવ્યા કે ગયા? આવે છે. તો કોણે આપ્યા? મહેશે. તો અહીંયા 14 તારીખ અહીંયા લખવાનું છે મહેશ ખાતે અને રકમના ખાનામાં 3000 રૂપિયા મળ્યા છે. તો 3000 લખવાના થશે. પછી 16 તારીખે પગારના 1000 અને લારી ભાડાના 200 ચૂકવ્યા. તો આ બે વ્યવહાર જાવકના છે. તો અહીંયા જાવક બાજુ લખો પગાર ખાતે ઉધાર એટલે અહીંયા લખવાના પગાર ખાતે અને રોકડ ખાતે જમા થશે. એટલે પગાર છે એ આપણને આપ્યો છે 16 તારીખે 1000 રૂપિયા. તો અહીંયા 1000 રૂપિયા લખો અને અહીંયા બીજું 16 તારીખે છે 16 તારીખે જેના 200 ચૂકવ્યા છે લારી ભાડાના. તો અહીંયા લારી ભાડા ખાતે ઉધાર ખર્ચ છે એટલે ઉધાર થાય. આપણે અગાઉ ચર્ચા કરી હતી. લારી ભાડા ખાતે ઉધાર 200 રૂપિયા. ફરીથી પગાર અને લારી ભાડું બે ખર્ચ છે એટલે ખર્ચ ખાતે ઉધાર થાય અને જે જાય છે એટલે રોકડ ખાતે જમા થશે. તો હવે 18 તારીખનો વ્યવહાર છે પ્રકૃતિને જૂના હિસાબ પેટે 3000 ચૂકવી આપ્યા. તો હવે આપણે ચૂકવ્યા તો લેનાર કોણ છે? પ્રકૃતિ. 18 તારીખે પ્રકૃતિ લેનાર છે, વ્યક્તિ છે એટલે એના ખાતે ઉધાર અને રોકડ જાય છે. પ્રકૃતિને ચૂકવ્યા છે આપણે જો બરાબર. તો ચૂકવ્યા એટલે જાવક થઈ. તો અહીંયા 18 તારીખ આવશે. અહીંયા પ્રકૃતિ ખાતે અને અહીંયા 2000 રૂપિયા રકમ છે. તો એ 2000 રૂપિયા પ્રકૃતિને જૂના હિસાબ પેટે 3000 રૂપિયા છે એટલે 3000 લખવાના. પછી 20 તારીખે ધંધા માટે યંત્ર ખરીદ્યું 2000. તો યંત્ર ખરીદી એટલે મિલકત છે. યંત્ર આવક થઈ રોકડ ખાતે યંત્ર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા એટલે અહીંયા લખવાનું યંત્ર ખાતે 2000 રૂપિયા રોકડ જાય છે. જાવકનો વ્યવહાર છે. આપણે ખાલી એ જ જોવાનું. પછી 23 તારીખે ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા રમેશભાઈ પાસેથી 10000 ની લોન 10% ના વ્યાજના દરે લીધી. તો આવક થશે લોન લઈએ એટલે 23 તારીખે રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર અને રમેશભાઈની 10% ની લોન ખાતે જમા. રમેશભાઈની 10% ની લોન ખાતે જમા. બરોબર. અને અહીંયા રકમ છે 10000 રૂપિયા. તો હવે 24 તારીખે રોકડ ખરીદી એટલે ખરીદી કરી એટલે જાવક થાય છે. તો રોકડ ખરીદ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા એટલે જમા બાજુ આવશે ખરીદ ખાતે 7000 રૂપિયા. 7000 રૂપિયા. પછી 28 તારીખે
26 તારીખ છે, તારીખ હારે આમ કોઈ લેવા દેવા નથી, પણ હવે આપણે જે આપી છે લખવાની હોય 26. હવે 28 તારીખે એવું કીધું છે કે પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં 3000 ભર્યા તો આપણ જાવક છે, તો અહીંયા 28 તારીખે પ્રાઇમ કોઓપરેટિવ બેંક ખાતે, તો ખાલી બેંક ખાતે લખો તોય ચાલશે. કેટલા ભર્યા? 3000, એટલે આ જે 10000 આવ્યા હતા એનો વહીવટ થઈ ગયો. તો હવે કોઈ વ્યવહાર બાકી રહેતો નથી, તો હવે આપણો દાખલો એ પૂરો થાય. પણ અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે રોકડ શિલક શોધવાની, પછી દાખલો પૂરો થશે. તો અહીંયા જો આવક કેટલી થઈ તો 500 રૂપિયા, 8 ને 5 13 ને 3 16 1 17 ને 10 27000 અને 500 આવક થઈ. કેટલી થઈ? 27500. એ 27500 આવક થઈ. પણ અમે આ જાવક છે તો એ કેટલી, તો એ સરવાળો કરીને બાદ કરવાનો હોય. તો મને ડાયરેક્ટ આવડે છે, હું તમને પછી શીખવાડીશ. અત્યારે રૂબરૂ ની અત્યારે નહીં શીખાય. 0 0 0 8 2 10 2 12 માં 3 ઉમેરો તો 15 થાય, એટલે 300 આવ્યા. પછી વધી 1 3 4 7 8 9 12 2 14 ને 10 24 ને 3 27 3300 રૂપિયા. આ તારીખ ફેબ્રુઆરી છે એટલે છેલ્લો મહિનો જ આવશે, છેલ્લો દિવસ જ 28 તારીખ અહીંયા લખવાનું. બાકી આગળ લઈ ગયા, ઓલામાં જો લાવ્યા હતું એટલે આ આખરની શિલક કહેવાય. શું કહેવાય? કે આખરની શિલક. એટલે કે 28 તારીખે આપણી પાસે કેશ કેટલી હશે તો 3300 રૂપિયા હશે. એ પછીના દિવસે એટલે કે 28મી ફેબ્રુઆરી પછી કયો આવશે તો માર્ચ. ટેલીએ અહીં લખવાનું બાકી આગળ લાવ્યા એટલે કે 3300 જે છે લખવાના. એટલે અહીંયા આ 6 માર્કનો દાખલો પૂછાય તો 6 માર્ક તમને રોકડા મળે. આવો જ દાખલો જો સ્વાધ્યાયમાં છે તો એ દાખલો તમે સ્વાધ્યાયમાં જુઓ એટલે તમને ખ્યાલ આવશે. આવો જ છે, બીજો કોઈ ફેરફાર નથી. ખાલી રકમ બદલાય, વ્યવહાર બદલાય, બીજું કંઈ બદલાતું નથી. તો સ્વાધ્યાયમાં પેજ નંબર તમારે બધાને જુદા હશે એટલે હું નથી બોલતો, પણ દાખલા નંબર 3 પ્રશ્ન ત્રીજો છે. નીચેના વ્યવહારોની નોંધ પ્રાપ્તિના ચોપડામાં પ્રાપ્તિના રોકડ વ્યવહારમાં કરો. તો એ વ્યવહાર છે ત્રીજો તમારે ગણી લાવવાનો છે હોમવર્કમાં. અને આ જ દાખલો ફરીથી રિપીટ કરવાનો એટલે તમને ખ્યાલ આવી જશે. તો હોમવર્ક મેં તમને કીધું એમ કે દાખલા નંબર 3 પ્રશ્ન ત્રીજો છે, બરાબર? સ્વાધ્યાય 7 પ્રશ્ન ત્રીજો આ તમારું હોમવર્ક છે એટલે તમને ખ્યાલ આવી જશે. હવે ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.